મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા કેમ થવાય અને સંબંધો કેમ સચવાય એની તમને ચાવી આપું. ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા ને ત્યારે વિડીયોનો જમાનો હતો નહીં. માન્ચેસ્ટરના મજૂરોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ગાંધી છે ને એ શેતાન છે અને એને કારણે તમારા રોટલા છીનવાઈ ગયા, કારણ કે એણે વિદેશી વસ્ત્રોની હોળી કરી એટલે ભારતમાં આપણું કપડું કોઈ લેતું નથી. એટલે એ લોકો અહીંયા ગાંધી ગો બેક ને ગાંધીના ઓલા ફોટા ઉપર કાળા કાળા પટ્ટા માર્યા ને બધા આંદોલન કર્યા. ગાંધીજીને ખબર પડી કે માન્ચેસ્ટરમાં, કારણ કે એ છોકરા ભૂખ્યા હતા, એના એ મજૂર હતા, એની મિલો બંધ થઈ ગઈ, એનું કામગીરી જતી રહી, એના રોટલા છીનવાઈ ગયા. ગાંધીજીએ એ દિવસે એમ નિર્ણય લીધો કે હું માન્ચેસ્ટર જઈશ. એ માણસમાં તાકાત હતી. 5 ફૂટનો મુઠ્ઠી હાડકાનો માણસ, એકેય બોડીગાર્ડ વગર નોવાખલીમાં રમખાણ થતા તો ત્યાં જઈને ઉભો રહ્યો, કડી નિંદા ન કરી, જાતે જઈને ઉભો રહ્યો કે ભાઈ મારાથી બી આટલું જ થાય એમ છે કે હું અહીં આવું, પણ આવ્યો ને. એની નૈતિક તાકાત હતી. ગાંધીજીએ બધાએ કીધું કે અંગ્રેજોનો દેશ છે, આ ભારત નથી, તમે માન ન રાખે એને નહીં આવડે, તમે કોણ છો એ ખબર નથી, એને મારશે તમને. એટલે ગાંધીજીએ કીધું કે જો જેમ મારા મજૂરો ભૂખ્યા છે ને મારા દેશમાં, એમ આ બાળકો અને સ્ત્રીઓ ભૂખ્યા છે. મારે ત્યાં જઈને સમજાવવું જોઈએ કે હું શું કામ આવું કરું છું. એનો દુશ્મન નથી, અને હું દુશ્મન નથી, હું નહીં જાઉં ને તો એ જીવશે ત્યાં લગી મને દુશ્મન માનશે. અને એનું સરસ વર્ણન છે, તમે વાંચજો ઇતિહાસમાં લખાયેલું. ગાંધીજી માન્ચેસ્ટર ગયા, શરૂઆતમાં બધા હોવા કરી, પણ બધા નવાઈ તો બહુ લાગી. આપણે જેને આટલી બધી ગાળો આપીએ છીએ, જેના આપણે પોસ્ટર બાળીએ છીએ, એ માણસ એક પણ લશ્કરના કોઈ પણ માણસ રાખ્યા વગર એકલો ચાલીને અમને મળવા આવે છે. એટલે ઓલા કુતૂહલે બહુ થયું બધાને કે એવો તો કેવો માણસ છે કે આપણે ગાળો દઈએ નહીં, આપણને સામેથી મળવા આવે છે. અને ગાંધીજી ત્યાં જઈને, એમને અંગ્રેજી તો આવડતું હતું, ત્યાં જ ભણ્યા હતા લંડનમાં, એમણે એમ કીધું કે હું તમારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું. કેવી સરસ વાત. કોક ખરાબ હોય એને કારણે આપણે ખરાબ થવાની ફરજિયાત નથી. He loves all the children of the world. He didn't say that. Don't say it. I say that I love you all the children as my own. Oh, I'm sorry. Rupati Raghav